નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ કવરેજ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ આદમી પાર્ટી મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મહેસાણા ખાતે સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર રમેશ પટેલ અને પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણની હાજરીમાં મીડિયાને સંબોધિત કર્યા અને આવનારી પાલિકા નગરપાલિકાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી। આમ આદમી પાર્ટી ગુજરાત દરેક ચૂંટણીઓ બહુ મજબૂતાઈથી લડશે અને જીતશે એવા મંત્ર સાથે જયઘોષ સાથે આગળની રણનીતિ તૈયાર કરવા જ્યારે ચૂંટણીઓ ડિક્લેર થશે ત્યારબાદ નિર્ણય લેવામાં કરવામાં આવશે। અમારું શીર્ષ નેતૃત્વ સાથે મિટિંગો પણ અમે કરીશું, પણ અલ્ટિમેટલી અમારું લક્ષ્ય એ છે કે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચારની ભાજપથી બચાવવું। સર, ભ્રષ્ટાચારની બાબતમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણનો મુદ્દો સહિત ઘણા બધા એવા મુદ્દા છે કે જેની ઉપર આક્રમક પ્રહાર કર્યા હતા, તો આ મુદ્દે આપ શું કહેવા માંગો છો? નહીં, શિક્ષણનો તો બેડા ગર્ક કરી દીધું ભાજપે, અને ભગવાન કરે, મેં પહેલા જ કહ્યું હતું 2022માં કે 5 વર્ષ આવ્યા તો ભાજપ ખતમ કરી દેશે, અને કરી નાખ્યું। તમે જુઓ, અત્યારે 25,000 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ખાનગીમાં નાખવાનું ષડયંત્ર ભાજપે કરી નાખ્યું। ધીરે ધીરે સરકારી શાળાઓ 2027 સુધી ખતમ કરી દેશે ભાઈ। અમારે તો ફરીથી 27 પછી ફરીથી આઝાદી પહેલાની જે સ્થિતિઓ હતી ને એ સ્થિતિઓ ભાજપ લાવીને રાખી દીધી। અત્યારે તમને આશ્ચર્ય થશે, માનનીય ચેતરભાઈ વસાવાએ હમણાં રેડો પાડી છે, એકલવ્ય શાળા છે, ઉમરગામથી અંબાજી સુધી 100 એકલવ્ય શાળાઓ ચાલુ કરવામાં આવી છે, જેમાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ આપવાનું મોડેલ છે। તમને આશ્ચર્ય થશે, બધી કોઈ એક સંસ્થા છે, ભાજપ સંલગ્ન સંસ્થા છે, એના જ બધા હિન્દી ભાષી ટીચરો અહીંયા મૂકી દીધા। હવે આદિવાસી બાળકોને હિન્દી કોણ ભણાવશે? ગુજરાતી ભણાવતા તો આવડતું જ નથી, એટલે બેડા ગર્ક કરી દીધું છે શિક્ષણનું। એટલે જ હું કહું છું કે ખાસ કરીને સિટીની પબ્લિકને કે તમારે તમારા બાળકને જો ખાનગી શાળામાં મોકલવું પડતું હોય તો એ ભાજપના કારણે મોકલવું પડે છે। એની જે ફી ભરવી પડે છે તો એ ભાજપના કારણે ભરવી પડે છે। એનો એક જ ઇલાજ છે, ભાજપને લાત મારો, સારી સ્કૂલ મેળવો; ભાજપને લાત મારો, સારી હોસ્પિટલ મેળવો; ભાજપને લાત મારો, સારું ભ્રષ્ટાચાર મુક્ત શાસન મેળવો। થોડા સમય પહેલા અંકલેશ્વરનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો બેરોજગાર દેવા એક સીટ માટે હજારો પબ્લિક ઉપટી, શું કહેશો તેના વિશે? હું એ જ કહું છું કે મને બહુ આશ્ચર્ય થશે કે 30 વર્ષથી ભાજપના યુવાનો, મહિલાઓ, એમના મમ્મી પપ્પાઓ, એના કાકા કાકી, માસા માસીઓ બધાએ મત આપ્યા, ખોબલે ખોબલે મત આપ્યા। તાલુકા પંચાયતમાં આપ્યા, જિલ્લા પંચાયતમાં આપ્યા, નગરપાલિકામાં આપ્યા, મહાનગરપાલિકામાં આપ્યા, વિધાનસભામાં આપ્યા અને સાંસદમાં પણ આપ્યા। નરેન્દ્રભાઈની જવાબદારી છે કે નરેન્દ્રભાઈએ પોતાના નામે મત મેળવ્યા। અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે 12 પાસ યુવાનોને 6,000 રૂપિયા આપવાની વાત કરી, ડિપ્લોમા યુવાનો જે પાસ છે એને 8,000 રૂપિયા આપવાની વાત કરી, અને ગ્રેજ્યુએશન પાસ છે એને 10,000 રૂપિયા આપવાની વાત કરી। આજ પહેલા 3 મહિના પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે મહિલાઓને 1,500 રૂપિયા મહિને આપવાની વાત કરી। મધ્યપ્રદેશમાં 1,250 થી માંડીને 3,000 રૂપિયા આપવાની વાત ચાલુ છે, અને 1,250 તો અત્યારે પડે છે। રાજસ્થાનમાં મહિલાઓને 450 રૂપિયા ગેસનો સિલિન્ડર આપે છે। તો મારે એ કહેવું છે કે અહીંયા જ્યારે અરવિંદ કેજરીવાલજી મહિલાને 1,000 રૂપિયા આપવાની વાત કરી હતી મહિને, ત્યારે નરેન્દ્રભાઈએ એવું કીધું કે આ રેવડી છે। તો નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાબ આપે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે આપી છે, રેવડી છે કે નથી? જો રેવડી હોય તો એને બંધ કરાવો। તમે એમ કહો અમે બંધ નથી કરવા ઈચ્છા, એને આપવું જ જોઈએ, કારણ કે તમે ચાર્ટર પ્લેનમાં રખડતો અને પેલા 6,000 ન મળે, યોગ્ય નથી। રેવડી છે તો એમ કહો કે રેવડી છે, ખોટું થઈ રહ્યું છે। અને કાં તમે ગુજરાતની માતા બેન દીકરીઓને મહિને 1,500 રૂપિયા આપો અને બેરોજગાર યુવાનોને મહિને 10,000 રૂપિયા આપો। આ મામલે જો ખુલાસો ભાજપ નહીં કરે તો ભાજપના દરેક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પૂછશે। અમે આગામી સમયમાં આને લઈને આવેદનો આપીશું, જરૂર પડે આંદોલન કરીશું। બેરોજગાર યુવાનોને મહિને 10,000 રૂપિયા આપો, મહિલાઓને 1,500 રૂપિયા આપો, નહીં તો એક પણ ભાજપના નેતાને આગામી ચૂંટણીઓમાં અમારા ગામમાં પ્રવેશબંધી કરીશું, નગરમાં અને વોર્ડમાં પ્રવેશબંધી કરીશું। પહેલા ભાજપનો નેતા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ એમ કે ના, ગુજરાતની માતા બેન દીકરીઓના વાંક છે એટલે નથી આપતા, કે બેરોજગાર યુવાનો છે એને નથી જ આપવું, એને બેરોજગાર જ રાખવા છે, તો ખુલાસો કરે તો અમને વાંધો નથી। કાંઈ એમ કે રેવડી છે લેવાય નહીં, અને કાંઈ આપે। આ 3 ખુલાસા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ કરે, નહીં તો આગામી સમયમાં ભાજપના કાર્યક્રમોમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માતા બેન દીકરીઓ અને બેરોજગાર યુવાનો માટે લડશે।